આજે આપણે સ્માર્ટ સિટી દાહોદના મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આગળ આપણે ઊભા રહ્યા છીએ। आठ दिन थी रखड़ी रहा है दाखलो मळतो तो रेस्टर्ननो भूख्या रहा रखड़ी रखड़ी साँजे पासा जाए 500 वागे 8 दिन थी पेट्रोल बाल भूख्या रहा रखड़ी रखड़ी थाकी जाए। 8મા મહિનાની 8 તારીખનો દાખલો છે આવકનો, આજ સુધી મળ્યો નથી। અહીં ધક્કા ખાઈ પેલી બાજુ અહીંયા બારી પર જઈએ તો કે આ બારી પર મળશે, પેલી બાજુ જઈએ તો આ બારી પર મળશે। કઈ વ્યવસ્થા નહીં મળે, પાણીની વ્યવસ્થા નહીં મળે, ખાવાની એનો કઈનો બાલ તો સોમવારને દનનો લોકો અઠવાડિયાથી 15 દિવસથી બી હેરાન થઈ રહ્યા છે। આજ સુધી એ લોકોને રહેઠાણના દાખલા હજુ સુધી મળતા નથી। મારે આવકનો દાખલો, જાતિનો દાખલો અને રહેઠાણના દાખલા માટે હું અઠવાડિયાથી અરજી કરું છું, પરંતુ અહીંયાનો માહોલ દેખીને અહીંયા કોઈ એક્શન નથી લેતા અને નથી તો એ લોકોની સિસ્ટમ સારી કે અમને જલ્દીથી એ કરે। અમારે સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છે, છેલ્લી તારીખ 30 આપેલી છે। 20 દિવસથી લોકો એક રહેઠાણના પુરાવા માટે હમણાં ફરી રહ્યા છે। પડતા પાણીમાં અને સવારે 7 વાગ્યાથી આ લોકો લાઈનોમાં લાગે છે। દેખાડી શકું છું અહીંયા એમ જોઈ લો તારીખમાં 26 ને 28 સાઇન થયેલી છે, 28/8/2025 રાઈટ સાઇન થયેલી છે ને 15 દિવસ બીજા વચ્ચેથી કાઢું છું દાખલા। કયા તારીખનો દાખલો? 26/8 સાઇન થયેલી? ના 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 મારી વાત સાંભળો, તમારી વાત સાચી છે। 10 દિવસ પહેલાનો કોઈ દાખલો બાકી હોય એ લેતા હો मारी पास, आ लोगों की सामने चाहिए। इस समय मैं मौजूद हूँ दाहोद स्मार्ट सिटी और दाहोद स्मार्ट सिटी के तहसीलदार कार्यालय में। तहसीलदार कार्यालय मतलब यहाँ पर गुजराती में कहा जाता है मामलादार कचेरी। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। यहाँ पर बहुत बड़ी भीड़ है। क्यों ये भीड़ है, क्या कारण है कि इनको भाइयों को, बहनों को, बुजुर्गों को और यहाँ तक कि स्कूली छात्र छात्राओं को यहाँ आना पड़ा है? आइए हम देखते हैं इस समाचार को विस्तार पूर्वक। मारू नाम से कसूभाई राम सिंह, जालज गाम सोवाली फलियो। 8 दिन थी रखड़ी रहा है दाखलो मळतो तो रेस्टर्ननो भूख्या रहा रखड़ी रखड़ी साँजे पासा जाए 500 वागे रेस्टर्ननो। 8 દિવસ થઈ ગયા। નથી કોમ્પ્યુટરમાં ચેક કરાયું તેથી નીકળી ગયો, અહીં કોમ્પ્યુટરમાં ચેક કર્યું નીકળી ગયો, પણ અહીં મળતા નથી, અહીં તપાસ કરો એમ કે 2 વાર તો અંદર જાય કાલ બી ગયેલા આજ બી ગયેલા પણ મળતો નથી। 8 દિનથી પેટ્રોલ બાલ ભૂખ્યા રહ્યા રખડે રખડે થાકી જાય। સવારમાં 8-9 વાગેના આજે 100 વાગે જાલજ ગામ સોવાલી ફળિયો। કહાંથી રોટલા ભૂખ્યા રહ્યા ઉભા રહી बस हम खेतीवाड़ी में અહીં રખડી રહ્યા ભૂખ્યા રહે ડગરા। આના માટે શું છે વહેલી તકે કામ થાય એવું। આ બધી ગીરદીમાં લોકો ભૂખ્યા રહ્યા રખડી રખડીને જાય છે, કોઈ સાંભળતું જ નથી। પાણીના ગરમીના ભૂખ્યા રહ્યા કાલ તે 2 જણને ચક્કર આવી ગયેલો। કસુભાઈ રામસિંહ જાટ ઘરમાં વેચતા હુકમ કરાવી છોકરીને માટે। હા, સુધારો કરાયો સોમવારને દનનો દાખલો ની પેલું સોગંદનામું કરીને એની જન્મ તારીખ ન હેડી। કેટલો ખર્ચો છે તમને હમણાં? ખર્ચો કઈ ન જન્મ હેડી કે નહીં થાય। 200 રૂપિયા ના ના 200 રૂપિયા લે। સોગંદનામું કરે તો 200 રૂપિયા લે। અને ફોર્મ ભરવાના કેટલા પૈસા લીધા? ના નહીં લેતા। માલીવાડ શમશુભાઈ હિમાભાઈ, રહેઠાણ તણેસિયા, તાલુકો જિલ્લો દાહોદ। પણ સાહેબ અહીંયા 8મા મહિનાની 8 તારીખનો દાખલો છે આવકનો, આજ સુધી મળ્યો નથી। અહીં ધક્કા ખાઈ પેલી બાજુ અહીંયા બારી પર જઈએ તો કે આ બારી પર મળશે, પેલી બાજુ જઈએ તો આ બારી પર મળશે। અને ભાડું ખર્ચીને આવીએ કેમ કે અહીંયા અમારે તણેચિયાથી આવવાના 30 રૂપિયા લે રિક્ષાવાળો, આવવા જવાના 30 રૂપિયા, આખો દિવસ ચા પાણી કરવાના 50 રૂપિયા, એટલે 500 રૂપિયા પૂરા થઈ ગયા। અને એમાં કોઈ આ લોકો કોઈ જવાબદારી લેતા જ નથી અને આટલી બધી ભીડ છે સાહેબ। તમે કેટલા દિવસથી રખડી રહ્યા છો? મને 20 દિવસ થઈ ગયા। શું જવાબ હોય? આ જ જવાબ મળે કે સાહેબ અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ। હમણાં અમે મામલાદારમાં સાહેબ પાસે બી જતા હતા પણ ત્યાં એમ કે સાહેબ ખાવા જતા રહ્યા એમ કે તણેસિયાથી।
તમારી ખાવાની શું વ્યવસ્થા અહીંયા આગળ? કઈ વ્યવસ્થા નહીં મળે, પાણીની વ્યવસ્થા નહીં મળે, ખાવાની એનો કઈનો બાલ તો હોય હે આ ઉભા રહીને લોકો અહીં ચક્કર આવી જાય. હમણાં કાકા નહીં તો ઉસ્કીન કાઢીને દવાખાને મોકલ્યો. તમે કોઈ ખાવા એમ કે ખાવા કોણ આલે? આ પાણી તો કઈનું આલે નહીં. બોલો. અમારના દાખલા માટે લાઈન લાગી જાય તો કોઈ મળતું જ નથી. બપોરના સવારના 11 વાગ્યાના અમે બેઠા છીએ. શું નામ? મધુભાઈ મગનભાઈ ભાભોર, કઈથી આવ્યા? સરોદા નવાવાદ. કેટલા દિવસ થઈ ગયા? 4 દિવસ થઈ ગયા. મારું નામ મકવાણા ચતુરભાઈ પ્રતાપભાઈ. અહીં જાતિના દાખલા આપણે રહેઠાણના દાખલા માટે લોકો અઠવાડિયાથી 15 દિવસથી બી હેરાન થઈ રહ્યા છે. આજ સુધી એ લોકોને રહેઠાણના દાખલા હજુ સુધી મળતા નથી. કાગળ જ નથી મળે. સોગંદનામું આપે એ બી અઠવાડિયા સુધી નથી મળતું. આની કુંકા ખોઈ નાખે છે આ લોકો. ઘોર બેદરકારી દાખવે છે. શું કહો? બસ હું અહીં દાહોદનો જ છું. હા. પછીનો તો ધક્કા મૂકી એટલી નહીં સાહેબ, એમ ઊભું રહેવા એવી જ જગ્યા નહીં. અહીં વરસાદમાં બી લોકો ઊભા રહે છે. આજે વરસાદ હતો, સવારમાંથી લોકો પલળેલા બી હતા. મારું નામ પવાડ ઉન્નતિ છે. મેં કોલેજમાં અભ્યાસ કરું છું. મારે આવકનો દાખલો, જાતિનો દાખલો અને રહેઠાણના દાખલા માટે હું અઠવાડિયાથી અરજી કરું છું, પરંતુ અહીંયાનો માહોલ દેખીને અહીંયા કોઈ એક્શન નથી લેતા અને નથી તો એ લોકોની સિસ્ટમ સારી કે અમને જલ્દીથી એ કરે. અમારે સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છે, છેલ્લી તારીખ 30 આપેલી છે, પરંતુ આ લોકોએ હજી સુધી અમારા ફોર્મ બી જમા કરાયા નથી અને હજી સુધી આપવાના પણ ઠેકાણા નથી. અમે સવાર સાંજ રોજે આવીએ છીએ અને બપોરે બી ધક્કા ખાઈએ છીએ, પરંતુ આ લોકોના કોઈ એક્શન નથી અને અમને મીન્સ કે જલ્દી દાખલા બી મળતા નથી. તમે કેટલા દિવસથી આવો છો? અમને 5 દિવસ થઈ ગયા અહીંયા આવતા આવતા. મેં કોલેજમાં છું, 3rd યર बीकॉम. जैसा कि इस खबर को अभी हमने देखा और यहाँ पर हमने कुछ लोगों से बातचीत की. उन्होंने बताया कि आखिरकार उन्हें यहाँ क्यों आना पड़ा है और किन किन बातों को लेकर वो धक्का खा रहे हैं. कुछ ग्रामीणों से हमारी बातचीत हुई, कुछ बहनों से हमारी बातचीत हुई और यहाँ तक कि एक विद्यार्थिनी बहन से भी हमने बातचीत की. तो आइए हम सुनते हैं दाहोद कांग्रेस शहर प्रमुख आसिफ भाई सैयद का कि उनका इस विषय को लेकर क्या है कहना. આજે આપણે સ્માર્ટ સિટી દાહોદના મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આગળ આપણે ઊભા રહ્યા છીએ. ત્યારે તમે પાછળ ભીડ જોઈ શકો છો. આ ભીડ કઈ છે? આ એ ભીડ છે કે જે એક આંગણવાડી કાર્યકર તેડા ઘર માટેના જે ફોર્મ ભરવાના છે એ ફોર્મ ભરવાની ભીડ છે. પણ ફોર્મ ભરવાની ભીડ તો ઠીક છે, પણ એના માટે જે ડોક્યુમેન્ટ આપવાના છે એ ડોક્યુમેન્ટો કોઈ સરકારી નોકરી લેવાની હોય એનાથી પણ વધારે છે. આજે જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, જ્યારે ગવર્મેન્ટનું કેન્દ્ર સરકારનું આધાર કાર્ડ જ્યારે માણસ પાસે હોય ત્યારે રહેઠાણના પુરાવા નામે એક નવું તૂત આ સરકારે ઊભું કર્યું છે તાકી લોકો આ જે ડોક્યુમેન્ટો પૂરા આપી ના શકે અને એમના લાગતા વળગતાને આ પોસ્ટો આપે. આજે આ ગરીબ લોકો માટેની પોસ્ટ છે. ગરીબ લોકો આના માટે હજારોની સંખ્યામાં, પદ ઓછા છે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. 20 દિવસથી લોકો એક રહેઠાણના પુરાવા માટે હમણાં ફરી રહ્યા છે. ના અહીંયા રહેઠાણનો પુરાવો ટાઈમ પર મળી રહ્યો છે, ના એમને જાતિનો દાખલો એને નથી મળી રહ્યો અને દરેક વસ્તુ માટે એમને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ધક્કા ખાવા પડે છે. આજે જેને જેન્યુન જેને જરૂર છે એમને આ દાખલા મળતા નથી, બરાબર, અને એ દાખલા એમને મળતા નથી અને એ લોકો લાઈનમાં ઊભા છે અને એક જણ 2500 થી 3000 રૂપિયા જેટલો ખર્ચ કરે છે તો પણ એમને નોકરીનો કોઈ વિકલ્પ જ નથી. અને પડતા પાણીમાં અને સવારે 7 વાગ્યાથી આ લોકો લાઈનોમાં લાગે છે અને અહીંયા મામલતદાર કચેરીએ કોઈ પાણીની પણ વ્યવસ્થા નથી અને ઉપરનું વરસાદનું પાણી પણ પડે છે અને કોઈને પણ જમવાની વ્યવસ્થાની તો વાત બહુ દૂર છે, પણ પાણીની બી વ્યવસ્થા અહીંયા નથી અને લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. અહીંયા आसिफ सैयद, प्रमुख दाहोद शहर कांग्रेस समिति. जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा और यहाँ पर हमने यहाँ देखा कि आखिरकार क्यों यहाँ भीड़ लगी हुई है. यहाँ पर बुजुर्ग लोग आए हुए हैं, माताएं बहनें हैं और क्यों आए हैं, पड़ते बारिश में लोग क्यों इकट्ठा हुए, क्यों ये पड़ा पड़ी हो रही है, यह सब दृश्य इस समय हमने
इस समय देखें हमने कुछ विद्यार्थिनी बहन से भी एक से हमने बातचीत की और आसिफ भाई सैयद कांग्रेस शहर प्रमुख उनका क्या कहना है उनसे भी हमने बातचीत की। આજ રોજ અલગ અલગ જે આપણે ત્યાંથી દાખલા આપવામાં આવી રહ્યા છે મામલતદાર કચેરીએથી તે બાબતે જે આપણા અરજદારો છે તેઓની અમુક રજૂઆતો હતી તે રજૂઆતો આજે આપણે સાંભળેલી છે અને તે રજૂઆતો સંદર્ભે તેઓને આપણે તેમની રૂબરૂમાં પણ તમામ દાખલાઓ બતાવેલા છે કે જે ડેઈલી મીન્સ કે 26 તારીખનો હોય તો 26 તારીખ, 28 તારીખનો હોય તો 28 તારીખ ડેઈલી દરરોજ દાખલા અહીંયાથી ડિસ્પોઝ થાય જ છે અને તે બાબતે તેમને પણ સંતોષ છે। તેમની અન્ય રજૂઆતો હતી કે લોકો માટે પાણીની સુવિધા અને તેમજ થોડુંક જે વરસાદ પડે છે તેમના માટે જે કંઈ આપણે પ્લાસ્ટિકના જે પેલા શેડ બનાવી શકીએ જો એ પોસિબલ હોય તો એ પણ બનાવો એવી એમની રજૂઆત હતી। તો આ બાબતે આપણે આગળના દિવસોમાં કાર્યવાહી કરશું અને પાણીની બાબત હતી તો પાણીની બાબતે આપણે અહીંયા પાણી કુલર મશીન પણ છે તેમાં તે લોકો આવીને પાણી પણ પી શકે છે તે બાબતે પણ કોઈ પ્રશ્ન નથી। એટલે હાલમાં જે શેડની બાબત હતી તે લોકોની તો શેડ બાબતે આપણે અત્રેથી આગળની કાર્યવાહી કરીશું। तो इस खबर को देखकर आप क्या कहना चाहते हो? जबकि टेक्नोलॉजी का युग है और टेक्नोलॉजी इतनी ज़्यादा आगे बढ़ चुकी है, ऐसी परिस्थिति में हमारे दाहोद शहर के हमारे गरीब तबके के किसान आदिवासी भाई बहनों और विद्यार्थियों को इस प्रकार की लाइन में लगना पड़ रहा है। क्या है कारण? जबकि दाहोद स्मार्ट सिटी, स्मार्ट वर्क, तो ये क्यों इस प्रकार से लगे हैं? इस खबर को देखकर आप क्या कहना चाहते हो? कमेंट्स में जरूर लिखिए और चैनल पर यदि नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें। फिलहाल देखते रहिए आरजे भारत न्यूज़ 7। मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत, नमस्कार।